હાલમાં ક્યાંક ને ક્યાંક એવું સાંભળવામાં આવી રહ્યું છે કે 500ની નોટ હવે બંધ થવા જઈ રહી છે. સરકાર દ્વારા મીટિંગોમાં ક્યાંક ને ક્યાંક આવી ચર્ચાઓ કરવામાં આવી રહી છે. તો ચાલો આપણે આજે રાજકોટિયન્સ પાસેથી જાણીએ કે શું તેમને આ વિશે ખબર છે. ક્યાંક ને ક્યાંક હવે એવું સાંભળવા મળી રહ્યું છે કે 500ની નોટ બંધ થવાની છે. તો શું તમને એના વિશે ખ્યાલ છે? નહીં, કાંઈ આઈડિયો તો છે નહીં. 500ની નોટ થાય તો 1000ની ચાલુ કરે. જોશું કેટલી વહેલા બંધ કરે છે તો એટલી વધારે વાપરી નાખશું. ઓકે, તો કાંઈ વાંધો નહીં, બહુ સિરિયસ નહીં લો લેતા. એ તમે એપ્રિલ ફૂલ બની ગયા. તમને ખબર છે કે 500ની નોટ બંધ થવાની છે? સિરિયસલી? યસ. તો 250ની નોટ આવી શકશે નવી? ના, એ તો હજી કંઈ કહેવામાં આવ્યું નથી. સો સેડ 1000ની બંધ થઈ તો આ સરકાર કરવા શું માગે છે આખર? અને બહુ સિરિયસ નહીં નો લેતા, તમે એપ્રિલ ફૂલ બની ગયા છો. શું તમને ખબર છે કે માવા બંધ થવાના છે? નહીં. આવા લોકડાઉનમાં નહોતા થયા, હવે શું થાય? તો થવાના જ છે. સ્મોકિંગ ડે પણ હમણાં ગયો. તો બહુ સારું કહેવાય આમ તો. તમે તો માવા ખાવ છો તો બહુ સારું કેમ કહેવાય? હાનિકારક છે તોય ખાવાનું. હા, પણ હવે તો બંધ થઈ જશે તો તમે વ્યસનને કેવી રીતે શું કરશો તમે? બંધ થઈ જાય ક્યાંય ન મળે શું કરવાનું? છોડવું જ પડશે ને. પર તો હવે કંઈ એવું છે નહીં, એપ્રિલ ફૂલ બની ગયા તમે. તમને ખબર છે કે હવે માવા બંધ થવાના છે? ના, એવી કઈ ખબર નથી માવા બંધ થવાના છે. બાકી માવા તો ન બંધ થાય, ગમે એટલું કરું. એવું સાંભળવા મળે છે કે માવા હવે બંધ થઈ જાય. સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવેલો છે. માવા બંધ કરશો તો અમે શું કરશું? क्या करूं मैं इसका? क्या करूं इसका? क्या करूं? એમ થોડું ચાલે. માવા તો નહીં બંધ થાય. તો તમે કેવી રીતના માવા બંધ થઈ જશે તો શું કરશો તમે? માવા નહીં તો બીજું કાંઈક કરશે. બીજું તો શું હોય આમાં? માવા બંધ થાય ત્યારની વાત પછી. તો હવે વ્યવસ્થા તમે ચાલુ કરી દેશો? હવે ટૂંક સમયમાં જેવો નિર્ણય આવી જશે કે માવા જડબે સલાક બંધ. કાંઈ વાંધો નહીં એમાં. શું માવા બંધ થાય તો હવે માવા તો ચાલુ જ રહેવાના. માવા નહીં બંધ થાય કેમ કે આ રાજકોટ એ જેવું અહીંયા માવા બંધ થાય જ નહીં. झुकेगा नहीं. ઓકે, કાંઈ વાંધો નહીં. તો તમે એપ્રિલ ફૂલ બની ગયા, માવા બંધ નથી ચાલુ જ થવાના. શું તમે માવા ખાવ છો? હા, મસાલા ખાઈએ છીએ. તો શું તમને ખબર છે કે હવે માવા બંધ થવાના છે સૌરાષ્ટ્રમાં? એવા કોઈ ન્યૂઝ મેં હજી સાંભળ્યા નથી. બંધ થશે તો એનું ઓરલ ગોતશે જ, કારણ કે જેને હેબિટ પડી ગઈ હોય તો પછી ગુટકા ખાવાનું ચાલુ કરશે. ખાધા વગર તો હાલવાની જ નથી. પછી માણસને ઠંડુ પાણી ન મળે તો ગરમ પાણી, પણ પીવે તો ખરા ને. દારૂ વેચે તો એકલો દારૂ ન વેચે, પોલીસ વાળાનું હાલતું હોય, પછી ખોખા પ્લાસ્ટિકના જે શીશા ભરતા હોય એનું હાલતું હોય. એકલો દારૂ વાળાનું ન હાલતું, ડોક્ટરનું હાલે. બગડે તબિયત તો ડોક્ટર પાસે જઈ પોલીસ. દાદા શાંત થઈ જાઓ, તમે એપ્રિલ ફૂલ બની ગયા છો. खत्म. बाय बाय टाटा. ઓકે, સો જોક્સ અપાર્ટ, અમે તો રાજકોટિયન્સને એપ્રિલ ફૂલ બનાવી લીધા. તમે તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીને કેવી રીતે એપ્રિલ ફૂલ બનાવવાના છો કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો.